સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગામી 5 દિવસ કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથમાં ગરમ પવન ફૂંકાશે। જાણો અન્ય જિલ્લાઓમાં કેવું રહેશે હવામાન। ગુજરાતમાં હવે રોજે રોજ ગરમીમાં વધારો થઈ રહ્યો છે। હાલ કચ્છ, પોરબંદર, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને અમરેલીમાં આકરો તાપ પડ્યો હતા। હવે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને અપડેટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી આગામી 5 દિવસ કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવે છે। એટલે કે યેલો એલર્ટ દરમિયાન ગરમ પવન ફૂંકાશે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી। હીટવેવના પગલે લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે। ચૂંટણી પહેલા બીજેપીને મોટો ઝટકો। ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણીના લડવાની ઈચ્છા દર્શાવી છે। આ અંગે તેમણે ફેસબુક પર પોસ્ટ કરી માહિતી આપી છે। તેમણે કહ્યું કે હું અંગત કારણોસર ચૂંટણી નહીં લડી શકું। જણાવી દઈએ કે રંજનબેન ભટ્ટ સામે વડોદરાના બીજેપી કાર્યકરોમાં અસંતોષ ફેલાયો હતો, જેને પગલે હવે તેમણે નહીં લડવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે। ગુજરાતના 4 સ્થળોને વાઇલ્ડ લાઇફ એવોર્ડ। ગુજરાતના 4 સ્થળોને વાઇલ્ડ લાઇફ ડેસ્ટિનેશન એવોર્ડ મળ્યો છે, જેમાં બ્લેકબક નેશનલ પાર્ક, કચ્છનું સફેદ રણ, રાણીની વાવ અને સાસણગીરનો સમાવેશ થાય છે। કાળિયાર નેશનલ પાર્કને બેસ્ટ ઇમર્જિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે। કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરવા બદલ એવોર્ડ મળ્યો। રાણીની વાવને સુંદર નકશીકારી તેમજ એશિયાટિક સિંહો માટે સાસણગીરને એવોર્ડ મળ્યો છે। પાટણની રાણકી વાવને 15.5 કરોડના ખર્ચે આધુનિક ઉપકરણોથી સજ્જ કરાશે। 3D પ્રોજેક્શન મેપિંગ અને સાઉન્ડ સિસ્ટમ કાર્યરત બનશે। પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવને નવું રંગરૂપ આપવા અને ભારતમાં સૌપ્રથમવાર રાણકી વાવમાં રંગબેરંગી લેસર લાઇટિંગ શો અને મોન્યુમેન્ટ લાઇટિંગ સાથે 3D પ્રોજેક્શન મેપિંગ સાથેનું સાઉન્ડ સિસ્ટમ કાર્યરત કરવા કરાયેલી રજૂઆતને પુરાતત્વ વિભાગ અને રાજ્યના પ્રવાસન વિભાગ થકી મંજૂરી મળી છે। આગામી દિવસોમાં એજન્સી દ્વારા 15.5 કરોડ અંદાજિત ખર્ચ પાટણમાં આવેલી ઐતિહાસિક રાણકી વાવ પરિસરને રંગબેરંગી લેસર લાઇટિંગ શો અને 3D પ્રોજેક્શન મેપિંગ સાથે રાણકી વાવની ઐતિહાસિક પ્રતિમાઓને મોન્યુમેન્ટ લાઇટિંગથી જગમગાવવામાં આવશે। રાજ્યમાં ચાલુ સપ્તાહથી શાળાનો સમય સવારનો કરવા રજૂઆત કરાઈ। રાજ્યમાં શાળાઓના સમયને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે તથા હવામાન વિભાગ દરરોજ હીટવેવની આગાહી કરી રહ્યું છે। બાળકોના હિતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શાળાઓના સમયમાં બદલાવ કરી સવારનો સમય કરવા રજૂઆત કરી છે। બીજેપીના વધુ એક ઉમેદવાર ચૂંટણી નહીં લડે। શનિવારના દિવસે ગુજરાતની રાજનીતિમાં મોટી અફરાતફરી મચી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ભાજપના સાબરકાંઠા લોકસભા સીટના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। તાજેતરમાં ભીખાજી ઠાકોર છે કે ડામોર છે, આમ તેમની અટકને લઈને સાબરકાંઠામાં વિરોધનો સૂર ઉઠ્યો હતો, જેના પગલે હવે તેઓ ચૂંટણી નહીં લડે। હવે જોવાનું રહ્યું કે સાબરકાંઠા અને વડોદરામાં બીજેપી કોને મેદાનમાં ઉતારે છે। કરજણ નદીના કિનારે બનશે રિવરફ્રન્ટ। નર્મદાના રાજપીપળાની કરજણ નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે। ધારાસભ્યએ કરેલી રજૂઆતના પગલે 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। ડોક્ટર દર્શના દેશમુખે રજૂઆત કરી કે રિવરફ્રન્ટ બનાવી સ્થાનિક તેમજ પ્રવાસીઓને આકર્ષી શકાશે। નદીની આસપાસ કુદરતી સૌંદર્ય ભરપૂર છે, જેનો લાભ લોકોને મળી શકે છે। એક સમયે રાજપીપળાને સુંદર નગરીનો એવોર્ડ પણ મળ્યો હતો। રશિયામાં આતંકવાદી હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 115 થઈ। 15 જેટલા શંકાસ્પદોની કરવામાં આવી અટકાયત। રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે થયેલા ભીષણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાની સંખ્યા ગઈકાલની સાંજની માહિતી મુજબ વધીને હવે 115 પર પહોંચી છે। અત્રે ઉલ્લેખનીય છે કે એક મોટા સમારંભ સ્થળ પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું, જેમાં 3 બાળકો સહિત 115 લોકોના મોત થયા છે। આ હુમલા બાદ 11 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા
આવ્યા છે। હુમલાખોરોએ ફાયરિંગ કર્યા બાદ સમારંભ સ્થળને આગ લગાડી દીધી હતી। ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહે આ ઘટનાની જવાબદારી લીધી છે। રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી તારાને ટાંકી સંઘીય સુરક્ષા સેવાના વડાએ શનિવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને જણાવ્યું હતું કે અટકાયતમાં લેવામાં આવેલા પૈકી 11 લોકોમાંથી 4 વ્યક્તિ આ હુમલામાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હતા। સંકટની ઘડીમાં ભારત રશિયાની સાથે છે। શુક્રવારે રાત્રે રશિયાની રાજધાની મોસ્કોના એક શોપિંગ મોલમાં જોરદાર આતંકવાદી હુમલો થયો હતો। હુમલામાં મૃત્યુઆંક ગઈકાલની સાંજની માહિતી મુજબ 115 પર પહોંચી ગયો છે, જ્યારે 140થી વધુ લોકો ઘાયલ થયા છે। ત્યારે પીએમ મોદીએ કહ્યું કે સંકટની ઘડીમાં ભારત રશિયાની સાથે છે। કેવાયસી વગરના ફાસ્ટેગ 31 માર્ચથી બંધ થઈ જશે। જો કેવાયસી અપડેટ નહીં થાય તો 31 માર્ચથી ફાસ્ટેગ બંધ થઈ જશે। આવી સ્થિતિમાં જો તમે બેંકમાંથી ફાસ્ટેગનું કેવાયસી અપડેટ કર્યું નથી તો આજે જ તેને પૂર્ણ કરો। 31 માર્ચ પછી બેંકો કેવાયસી વિના ફાસ્ટેગને નિષ્ક્રિય અથવા બ્લેકલિસ્ટ કરશે। આ પછી ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં તમે તેનો ઉપયોગ કરી શકશો નહીં। તમે કેવાયસી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો। ગુજરાતી અભિનેતા પર બનશે ફિલ્મ। એક સમયે ગુજરાતના લોકોના દિલો પર રાજ કરનારા એવા ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના જીવન પર બાયોપિક બનશે। એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં બાયોપિક બનશે અને વધુ માહિતી તેઓ જાહેર નહીં કરી શકે। જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડતીની હાલતમાં હતી તે સમયે વિક્રમ ઠાકોરે એકલા હાથે સતત 5 વર્ષ સુધી સુપરહિટ ફિલ્મો આપી। અત્યાર સુધી તેમની 30 કરતા વધારે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે અને તમામ સુપરહિટ રહી। જેલમાંથી કેજરીવાલે સંદેશ આપ્યો। દિલ્હીના સીએમ કેજરીવાલની પત્ની સુનીતાએ એક વિડિયો મેસેજ વાંચ્યો છે। કેજરીવાલે જેલમાંથી આ મેસેજ મોકલ્યો છે। તેમણે કેજરીવાલે કહ્યું, મારા વહાલા દેશવાસીઓ, મારી ધરપકડ કરવામાં આવી છે। હું અંદર હોઉં કે બહાર દરેક ક્ષણે દેશની સેવા કરતો રહીશ। ભારતને શક્તિશાળી દેશ બનાવવો પડશે। હું જલ્દી બહાર આવીશ। હું મારી માતાઓ અને બહેનોને આપેલા વચનો પૂરા કરતો રહીશ। ભાજપના લોકોને નફરત ન કરો, તેઓ પણ તમારા ભાઈ બહેન છે। એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન પ્રવાસી માટે ખુલ્યો। જમ્મુ અને કાશ્મીરમાં એશિયાનો સૌથી મોટો ટ્યુલિપ ગાર્ડન આવેલો છે, જેનું નામ ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન છે। શ્રીનગરમાં આવેલો આ ગાર્ડન પ્રવાસીઓ માટે ખુલ્યો છે। આ ગાર્ડન શાંત દાલ સરોવર અને ભવ્ય જબરવાન હિલ્સ વચ્ચે આવેલો છે। તે પહેલા સિરાજ બાગ તરીકે ઓળખાતો। હાલ અહીં ટ્યુલિપની 68 જાતો જોવા મળે છે। તે 55 હેક્ટર જમીનમાં ફેલાયેલો છે, જેમાં કુલ 17 લાખ ટ્યુલિપ બલ્બ બગીચાની શોભા વધારે છે। પૈસા વગર પાર્ટી ચલાવવી શક્ય નથી। ઇલેક્ટોરલ બોન્ડ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે અમે આ સ્કીમ પાર્ટીઓને આર્થિક રીતે મજબૂત રાખવા માટે લાવ્યા હતા। અમે સારા ઈરાદા સાથે આ યોજના શરૂ કરી છે। અમે ઈચ્છતા હતા કે પક્ષોને સીધા પૈસા મળે, કારણ કે કોઈ પણ પક્ષ સંસાધન વિના ચાલી શકે નહીં। ઘણા દેશોમાં સરકારો રાજકીય પક્ષોને ફંડ આપે છે, પરંતુ આપણા દેશમાં આવી કોઈ વ્યવસ્થા નથી। પૈસા વગર રાજકીય પક્ષ ચલાવવો શક્ય નથી। હું રાજીનામું આપીશ નહીં। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટના નિર્ણય બાદ જાહેરાત કરી હતી કે હું રાજીનામું નહીં આપું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ। દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ તેમની ધરપકડ કરી અને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં ઈડીએ તેમના પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા અને પુરાવા રજૂ કર્યા। સુનાવણી બાદ કોર્ટે કેજરીવાલને 28 માર્ચ એટલે કે 6 દિવસ માટે ઈડીએ રિમાન્ડ પર મોકલી દીધા છે। 6 ગાંવની યાત્રામાં હજારો ભક્તો જોડાયા। પાણીતાણાના સુપ્રસિદ્ધ શેત્રુંજયની 6 ગાંવ પરિક્રમાનો આજે વહેલી સવારથી પ્રારંભ થયો છે। દર વર્ષે આ યાત્રામાં દેશ તેમજ સમગ્ર દુનિયામાંથી હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે। કહેવાય છે કે શેત્રુંજય ગિરિરાજ પર ભગવાન શ્રીકૃષ્ણના 2 પુત્ર પ્રદ્યુમ્ન અને સાંબુમ્ન અસંખ્ય મુનિઓ સાથે આજના દિવસે મોક્ષ ગતિને પામ્યા હતા। તેથી જ જૈન સંપ્રદાયમાં આ 6 ગાંવની યાત્રા કરીને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તેવી માન્યતા છે। સિંહણે 3 વ્યક્તિ પર કર્યો હુમલો। અમરેલીના જાફરાબાદના લુણાવાડા ગામ નજીક સિંહણે સિક્યુરિટી ગાર્ડ સહિત 3 લોકો પર હુમલો કર્યો છે। પંકજ ભાલિયા બાઇક પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સિંહણે હુમલો કરી હાથ અને પગના ભાગને ઈજાઓ પહોંચાડી છે। સિંહણને પાંજરે પૂરવાની તજવીજ દરમિયાન ઇન્જેક્શન આપી રહેલા અન્ય 2 વ્યક્તિઓ પર પણ સિંહણે હુમલો કર્યો હતો। 2 કલાકના ઓપરેશન બાદ સિંહણને પાંજરે પૂરી હતી। એમએલએ હીરા સોલંકી ઘાયલોને મળવા હોસ્પિટલ દોડી આવ્યા હતા।
સુરત નકલી માર્કશીટ મામલે ખુલાસાઓ. સુરત નકલી માર્કશીટ કેસમાં આરોપીની પૂછપરછ અને ઓફિસ પર તપાસ કરાતા મોટા ખુલાસાઓ થયા છે. આરોપી છેલ્લા 14 વર્ષથી યશ એજ્યુકેશન એકેડમી ચલાવતો હતો. હિસાબી ડાયરીઓ અને રસીદની તપાસ થતા રોકડ, ઓનલાઈન તેમજ ચેકથી થયેલ વ્યવહારની વિગતો મળી છે. 113 વ્યક્તિએ નાણાં આપીને નકલી ડિગ્રી મેળવી હોવાની આશંકા છે. આરોપી નિલેશ સાવલિયાને 37.50 લાખ રૂપિયા વિવિધ વ્યવહારોથી મળ્યા છે.